નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। લોધિકા ખીરસરામાં વિકાસ કામોનું લોકાર્પણ, દબાણ કિશનવાડી વડોદરામાં, યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ, આરટીઆઈ વિકાસ પંચ, વડોદરા ખાતે ભજન કીર્તન કાર્યક્રમ યોજાયો, દિલ્હી કિસાન રેલીમાં જોડાનાર ખેડૂતો કોંગ્રેસ કાર્યકરો બસો દ્વારા રવાના, લોધિકા ખીરસરામાં વિકાસ કામોનું લોકાર્પણ। લોધિકા તથા ખીરસરામાં ₹5,93,00,000ના વિકાસ કામોનું લોકાર્પણ અને લોધિકામાં ₹1,17,00,000ના ખર્ચે તૈયાર થનાર લોધિકા તાલુકા પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત રાજ્યના શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો તથા વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયું હતું। લોધિકામાં મંત્રી શ્રી ચુડાસમાએ કહ્યું હતું કે ગામડામાં પણ શહેર જેવી સુવિધા આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા લોક સુવિધાના કામો માટે મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે। પછી તે રસ્તાના કામ હોય કે 24 કલાક વીજળી હોય, પીવાના પાણીના કે પછી નવી શાળા કોલેજોના કામો હોય, રાજ્ય સરકાર દ્વારા દરેક ક્ષેત્રે નવા આયામો ઉભા કરી રહી છે। ભારત કૃષિ પ્રધાન દેશ હોય, ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને આવક મેળવે, ખેતીમાં આધુનિક પદ્ધતિ અપનાવે તે માટે રાજ્ય સરકારે કૃષિ મહોત્સવ શરૂ કર્યો છે અને તેનું પરિણામ પણ આપણને મળી રહ્યું છે। ભારત સરકારના કૃષિ રાજ્યમંત્રી શ્રી મોહનભાઈ કુંડરિયાએ ખીરસરા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ પ્રસંગે કહ્યું હતું કે વિદ્યાર્થીઓને જોઈએ તે તમામ સુવિધા સરકાર ઉભી કરી રહી છે, ત્યારે તેઓનું ભવિષ્ય ઘડવામાં કોઈ કચાશ ન રહે તે જોવાની જવાબદારી શિક્ષકો તથા માતા પિતાની રહે છે। લોધિકામાં ₹4,49,00,000ના ખર્ચે તૈયાર થયેલ ભૂગર્ભ ગટર યોજના તથા ખીરસરા પારડી કાંગસિયાળામાં ₹144,00,000ના ખર્ચે તૈયાર થયેલ શાળા ઓરડા 6નું લોકાર્પણ થયું હતું। દબાણ કિશનવાડી વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખા દ્વારા વારંવાર લારી ગલ્લા ઉપાડી લેવામાં આવે છે, ત્યારે દબાણ શાખાની ટીમ દ્વારા કિશનવાડી વિસ્તારમાં મુખ્ય માર્ગ પરથી લારી ગલ્લા દબાણ શાખા દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા। ત્યારે એક સવાલ ઉભો થાય છે, માલે તુજાર વેપારી એક દબાણ નથી દેખાતું અને ગરીબની રોજીરોટી છીનવામાં આવે છે તેની જાણકારી આવતી હોય તેવું લાગી રહ્યું છે। આજે વહીવટી વોર્ડ નંબર 9 કલાવતી હોસ્પિટલની સામે રોડને અડચણરૂપ થતી લારીઓ અને જાહેર જનતાના વિરોધ હતો અને વોર્ડ ઓફિસરના સહયોગથી આ બિનઅધિકૃત લારીઓ જમા કરવામાં આવેલી છે। યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ, હાલની સરકાર દ્વારા ખેડૂતો વિરોધી બિલ લાવવામાં આવ્યું છે, તેના વિરોધમાં વડોદરા રેલવે સ્ટેશન ખાતે પોસ્ટ ઓફિસની બહાર વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના અધિકાર માટે રાષ્ટ્રપતિને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા અને સરકારે જે બીજા બિલ લાવવામાં આપ્યું છે તે રદ કરવામાં આવે તેવો વિરોધ પણ કરવામાં આવ્યો હતો। રાષ્ટ્રપતિને પોસ્ટકાર્ડ લખી તાજેતરની સરકારે ખેડૂત વિરોધી જે બિલ લાવ્યું છે એના વિરોધમાં ખેડૂતો દ્વારા રાષ્ટ્રપતિને આ કાયદો રદ કરવા અને માજી વડાપ્રધાન મનમોહનસિંહજીને જે કાયદો બનાવ્યો છે એને અમલમાં મૂકવા માટે અમે ખેડૂતોના પત્રો દ્વારા રાષ્ટ્રપતિને અપીલ કરીએ છીએ। આરટીઆઈ વિકાસ મંચ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વડોદરા શહેરમાં આવેલ ગ્રામ પંચાયતોને કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવે છે, ત્યારે હરણી ગ્રામ પંચાયત થોડા સમય પહેલા કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યું છે, ત્યારે તેમાં કામ કરતા કામદારોની યાદી કોર્પોરેશનને આપવામાં આવે છે, જેમાં એક કામદારના નામ નથી અને તેઓએ નોકરીમાં રાખવામાં આવ્યા નથી। ત્યારે વડોદરાની આરટીઆઈ વિકાસ મંચ દ્વારા કોર્પોરેશનને કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સદનમાં હરણી ગ્રામ પંચાયતની સેવા સદનની અંદર સમાવેશ થયો છે। તે પ્રક્રિયાની અંદર જે ગ્રામ પંચાયતની યાદી, સફાઈ કામદારોની યાદી સેવા સદનને સોંપી હતી, એ નામના યાદીની અંદર હરણી ગ્રામ પંચાયતના 9 સફાઈ કામદારોના નામની યાદીની અંદરથી તેમના નામ કોઈ કારણોસર સમાવેશ થયો નથી અથવા બાકી રહી ગયા છે। તેના કારણે હરણી ગ્રામ પંચાયતના 9 સફાઈ કામદારો નોકરીથી વંચિત રહીને બેકાર બની ગયા છે। છેલ્લા 8-9 વર્ષથી તેઓ આ મુદ્દે અવારનવાર અલગ અલગ સ્થળે રજૂઆતો કરી રહ્યા છે, તેમની વાત કોઈ સાંભળતું નહીં। વડોદરા આરટીઆઈ વિકાસ મંચના
આ બાબત ધ્યાનમાં આવતા આજે તેમને ન્યાય અપાવવા માટે અને તે લોકોને નોકરી મળે તે માટે મંચની આગેવાની હેઠળ આજે અમે હરણી ગ્રામ પંચાયતના 9 સફાઈ કામદારોની સાથે આજે મોરચા સ્વરૂપે આવ્યા છે અને કમિશનર સાહેબને આવેદનપત્ર આપવાના છે. તેઓને વહેલી તકે નોકરી મળે અને ન્યાય મળે અને અત્યાર સુધીના પડેલા દિવસના પૂરેપૂરા પગાર સાથે તેમના વળતર ચૂકવણી થાય એવી માંગ કરવામાં. વડોદરા ખાતે ભજન કીર્તન કાર્યક્રમ યોજાયો. વડોદરા શહેરના અલકાપુરી ખાતે આવેલ રામકૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદ મેમોરિયલ દ્વારા 10મા વાર્ષિક ઉત્સવના પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સાંજે સ્વામી વિવેકાનંદ મેમોરિયલ હોલના ભજન કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા દ્વારા 10મા વાર્ષિકોત્સવ પ્રસંગે વિભિન્ન કાર્યક્રમનું આયોજન થયું છે. એના ભાગરૂપે આજે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં કોચી કેરાલાથી સ્વામી વિનિર્મુક્તાનંદજી પોતાના ભજન અહીંયા પ્રસ્તુત કરે છે. આવતીકાલે તેઓ વિવેકાનંદ લીલા ગીતિ પર કાર્યક્રમ અહીંયા રજૂ કરશે. લગભગ 150 લોકો આવે છે, 125-150 લોકો અત્યારે આવ્યા છે આજે. ના, ભજન તો બીજા એટલે એમાં કોઈ વિષય એક નથી. એ ભજન તો અહીંયા જેમ આપણે જાણો છો કે રામકૃષ્ણ મિશનમાં બધા વિવિધ ધર્મોની સાધના શ્રી રામકૃષ્ણ દેવે કરી હતી, એટલે અહીંયા બધા જ ધર્મોની, બધા જ દેવી દેવતાઓની અને બધા જ પ્રકારના ભજનો પણ એમાં થોડું શાસ્ત્રીય સંગીત પણ એમાં સાથે રજૂ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી કિસાન રેલીમાં જોડાનાર ખેડૂતો, કોંગ્રેસ કાર્યકરો બસો દ્વારા રવાના. ખેડૂતો અને ખેત મજૂરો વિરોધી મોદી સરકારની નીતિઓ સામે રાષ્ટ્રવ્યાપી કિસાન રેલીને નવી દિલ્હી રામલીલા મેદાન ખાતે 19મી એપ્રિલના રોજ બપોરે 11 કલાકે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી સંબોધવાના છે. ત્યારે રાજીવ ગાંધી ભવન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતેથી કિસાન રેલીમાં જોડાનાર ખેડૂતો, કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓની બસો રાત્રે 9:30 કલાકે દિલ્હી જવા રવાના થઈ હતી, જેના કિસાન કોંગ્રેસના અધ્યક્ષ શ્રી વીરજીભાઈ ઠુમ્મર, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીના ઉપપ્રમુખ શ્રી લાખાભાઈ ભરવાડ અને સેવાદળના મુખ્ય સંગઠક શ્રી મંગલસિંહ સોલંકીએ લીલી ઝંડી બતાવી હતી. દિલ્હી કિસાન રેલીમાં જોડાનાર બધા રવાના થયા હતા. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.